છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચે ચાલતી બબાલ હવે ઉગ્ર બની ગઈ છે। ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। રેલી પણ યોજાઈ, રેલી ઓગણસ સુધી પહોંચી પણ ખરા અને ફરીથી ખેડૂતો પોતાના ઘરે પાછા પણ જતા રહ્યા અને સમગ્ર ઘટના બાદ ઘણા બધા આક્ષેપો લાગ્યા, આરોપો થયા અને ફરીથી હવે વીજ કંપનીઓ ખેતરોમાં પોતાના જે વીજ પોલ નાખવા માટે આવી ગઈ છે, પરંતુ હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને તેમને અવળો જવાબ આપી રહ્યા છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। ત્યારે રેલીની નિષ્ફળતા બાદ હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ છે, પોતાની માંગ ઉપર અટલ પણ છે અને અત્યારે જ્યારે વીજ કંપનીઓ ખેતરોમાં જાય છે ત્યારે ખેડૂતો તેમને બેબાક રીતે જવાબ આપી રહ્યા છે। ફરીથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, મોરબીના જેતપરમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જે ખેડૂતો છે તે વીજ કંપનીના જે અધિકારી છે તેના સાથે બબાલ કરતા દેખાય છે। અહીંયા જે વીજ કંપનીના અધિકારી છે તે ખેડૂતોના પ્રશ્નોને લઈને હવે મૌન ધારણ કરી નાખ્યું છે। અહીંયા પહેલા તે દ્રશ્યો જુઓ। मेरे पास तो है ही नहीं कि मैं अपने खेतर में रास्ता निकालता हूँ। हाँ, कोई मेरे पास नहीं है तुम्हारे अदानी कंपनी से हो, कोई लेटर नहीं आया, किसी ने मुझे पूछा नहीं, ऐसे ही क्यों चीला कर दिया, गाड़ी क्यों બંધ થઈ ગયું મોઢું? બોલો તો તમારા ખેતરમાં અત્યારે પોલીસ આગળ કરી, હવે અમારે પોલીસ આગળ કરવી છે વગર પૂછીએ। હવે અમે પોલીસને આગળ કરશું, એફઆઈઆર કરવાની યાર, ગાડી બહાર નીકળવી ન જોઈએ। લાઈવ લોકેશન લીધા છે મીડિયા મિત્રો। તમારા ખેતરમાં અત્યારે એમને ઘૂસી ગયા? હા, ઓલે જે આગળ મારું આગળ કરી ગયા, કોઈ મંજૂરી લીધી નથી? કાંઈ પૂછો અમને મહિલા આજ પહેલી વાર દી ભાઈ, અત્યારે જવાબ નથી આપતા ભાઈ નથી આપણો। અમે જોઈએ વીજ કંપનીના જે માણસો છે એ કોઈ જવાબ આપવા તૈયાર નથી અને ફક્ત ફોનમાં છેલ્લા અડધા કલાકથી ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ ખેડૂત નહીં મંજૂરી વગર અત્યારે આ રીતે ખેતરો ચીરી અને જે જિલ્લાઓ કરી રંજાણ કરી અને અત્યારે અહીંયા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનો અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પોલીસ પણ અત્યારે આવી છે। વિડીયોમાં તમે જોયું જેમ ખેડૂતો પ્રશ્નો પૂછી રહ્યા છે, પરંતુ વીજ કંપનીઓ પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નથી। ત્યારે આ સમગ્ર ઘટના જ્યારે સામે આવે છે ત્યારે ત્યાં આગળ મીડિયા પણ પહોંચે છે, પત્રકારો પહોંચે છે, પરંતુ જે વીજ કંપનીના અધિકારી છે તેઓ પત્રકાર સાથે પણ બદસલુકી કરે છે, તેમના સાથે દુર્વ્યવહાર કરે છે। અહીંયા એ દ્રશ્યો જુઓ। ત્યારે તમે જે દ્રશ્યો જોયા, જે પ્રકારના દ્રશ્યો હવે અલગ અલગ ગામડાઓમાંથી સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અકલ્પનીય છે। ખેડૂતો પોતાનો જવાબ પ્રશ્ન જે છે તે ઉઠાવી રહ્યા છે અને વીજ કંપનીઓ સાથે એકલા લડી રહ્યા છે હવે, કારણ કે જે રેલીમાં થયું ત્યારબાદ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ તો છે, પરંતુ હવે પોતાના ખેતર બચાવવા માટે તેઓ તલપાપડ પણ થઈ રહ્યા છે। હવે જે ખેડૂતોની માંગ છે તે સરકાર સુધી પહોંચે છે કે પછી સરકાર પણ તેમની જે આ માંગ છે તેના સામે આખાડા કાન કરે છે તે હવે જોવું રહ્યું। પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા જે મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।